નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા આપણી ચેનલમાં. તો મિત્રો, આપણા જેટલા સ્ટુડન્ટ છે એ તો હમણાં તૈયારીમાં ફૂલ કોન્ફિડન્સ તો હવે આવી જ ગયો છે. પણ જેટલા બીજા છે બધા પણ તે પણ જેટલા અમારી જોડે યુટ્યુબના માધ્યમથી જોડાયેલા છીએ, ભલે કોર્સ નથી પરચેસ કરેલો કોઈ વાંધો નહીં, પણ યુટ્યુબના માધ્યમથી જોડાયેલા છે તેના માટે પણ વિડીયો મૂકીએ જ છીએ. અને મિત્રો તેમને ખાસ બરાબર 149 મિત્રો તમે વિચારો તો એપ્લિકેશનનો ચાર્જ પણ આમાંથી નથી નીકળતો. બટ આ શું છે કે તમારા માટે, અને આ અમારે પેડ સ્ટુડન્ટને જ દેવાનું હતું, પણ યુટ્યુબની ફેમિલી બહુ મોટી છે આપણી, બરાબર. તો એને કીધું કે સાહેબ અમને કંઈક આપો, અમે નથી જોડાયેલા. તો એના માટે આપણે હેલ્પર મોક ટેસ્ટ 20 બરાબર, અને નેગેટિવ માર્કિંગ ને બધું ટૂંકમાં મેન છે મિત્રો. આ નેગેટિવ માર્કિંગ છે ને એ તમારા જેવા મિત્રોને હજી આની આઈડિયા નથી. તમને એમ લાગશે કે નેગેટિવ 0.25 જાય શું થાય, પણ મિત્રો એના કારણે તમારું સિલેક્શન થતું અટકી જશે. અને મિત્રો 40% ગુણ પણ નહીં આવે. કે આ નેગેટિવ માર્કિંગ જેને લોકો એક્ઝામ દીધી છે એને જેનો એક્સપિરિયન્સ છે બરાબર. એટલે ખાસ જોજો. WCS ED આમાં જેટલું ટૂંકમાં આપેલું ને મિત્રો, બરાબર, ટોપિક ટેસ્ટ બરાબર, PPT કમ્પ્યુટર, એટલું તમારે ખાસ કરવાનું છે. એમાં કોઈ બાંધછોડ કરવાનું નથી, અને એટલું થઈ પણ જશે બરાબર, આરામથી થઈ જશે 6 દિવસમાં. જો આ મોક ટેસ્ટ બરાબર, અને તેને નહીં કે મારી પાસે તો ટાઈમ છે, હું આ 6 દિવસમાં રિવિઝન સારું એવું કરી લઈશ, તો મિત્રો આ 7600 પ્રશ્ન કરી લેજો બરાબર. કદાચ 100 માર્કમાં આમાંથી પેપર આવી જાય ને તમારું સિલેક્શન થઈ જાય, કદાચ તમે ટોપમાં રેન્ક લાવો, જે રીતે પહેલાં પણ અમારા વિદ્યાર્થી ટોપમાં હતા, આ વખતે પણ ટોપમાં આવે બરાબર. ચાલો કરીએ. પહેલો પ્રશ્ન, કમ્બન્શન માટે મદદરૂપ થતો ગેસ કયો છે? બરાબર, કમ્બન્શન આગ માટે તમને ખબર છે કે આગ માટે 3 વસ્તુ: ગરમી બરાબર, બળતણ અને ઓક્સિજન. તો કમ્બન્શન માટે જે મહત્વપૂર્ણ મિત્રો ગેસ કયો છે એ જો આમાંથી કયો છે કમ્બન્શન માટે મહત્વપૂર્ણ ગેસ? તો કે ભાઈ ઓક્સિજન, O2 બરાબર. આ લખેલું હોય તો ખબર પડે, એ પણ ખબર પડવી જોઈએ. હાઇડ્રોજન એટલે H2, નાઇટ્રોજન એટલે N2, અને એસિટિલિન એટલે હાઇડ્રોકાર્બન HC. પછી ક્લચ ડિસ્ક કયા બે ભાગની વચ્ચે હોય છે? ક્લચ ડિસ્ક હોય એ કયા બે ભાગની વચ્ચે આપવામાં આવેલું છે? વ્હીલ અને અક્ષ, એન્જિન અને ગિયર બોક્સ, ગિયર અને બ્રેક, રેડિએટર અને પંખો. તો ક્લચ ડિસ્ક ક્યાં હોય મિત્રો? તો એન્જિન અને ગિયર બોક્સની વચ્ચે ક્લચ ડિસ્ક આપવામાં આવેલી હોય છે. ક્યાં આવેલી હોય છે? એન્જિન અને ગિયર બોક્સની વચ્ચે. એના પછી BS6 એમિશન નોર્મ્સનો મુખ્ય હેતુ શું છે? મિત્રો આપણે ખબર છે તમને 3 વર્ષ પહેલા BS5 માંથી BS6 મોડેલ, તો BS6 નું એમિશન કંટ્રોલ બરાબર, એટલે પોલ્યુશન ઓછું કરે. એનું મેઇન એમિશન એમ શું હતો? પોલ્યુશનને ઘટાડો બરાબર, પ્રદૂષણને ઘટાડો માટે BS6 એમિશનનો મુખ્ય હેતુ છે. પછી મિત્રો આ ગેસ સિલિન્ડર IMP છે, અને મને એવું લાગે છે કે આમાંથી પ્રશ્નો હોય છે તો કરી નાખજો બરાબર. બહુ સિમ્પલ છે. ઓક્સિજન એટલે કાળો, તમારા માટે આવી રીતે સિમ્પલ ટેબલ બનાવ્યું છે. એસિટિન એટલે મરૂન, હાઇડ્રોજન એટલે લાલ, નાઇટ્રોજન એટલે ગ્રે વિથ બ્લેક નેક, હવા એટલે ગ્રે, પ્રોપેન એટલે લાલ, લાલ ડાય એટલે પ્રોપેન છે, આર્ગન એટલે બ્લુ, અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કાળો સફેદ ને સાથે બરાબર. અને વાલ્વની ડિઝાઇન જમણી બાજુ અને ડાબી બાજુ, માં 3 ડાબી બાજુ છે, બાકી બધા ક્યાં છે? જમણી બાજુ. ડાબી બાજુમાં કયું છે? એસિટિલિન, હાઇડ્રોજન અને પ્રોપેન. પછી ટાયરમાં એર પ્રેશર વધારે હોય તો શું થઈ શકે? વધારે હવા ભરાઈ ગઈ હોય તો શું થઈ શકે? ગતિ ઘટે, ટાયર સ્પોટ થવાની શક્યતા, બ્રેક ઝડપથી લાગે, ફ્યુલ વધારે લાગે. તો મિત્રો બહુ વધારે ભરાઈ હોય તો એવું બને કે ટાયર ફાટી જાય બરાબર. કોક કાકરી કે કંઈ આવી જાય તો ટાયર સ્પોટ થઈ જાય બરાબર, એટલે ફાટી જવાની શક્યતા વધારે હોય છે. પછી એટલે તો આપણે ટાયર પ્રેશર ગેજનો ઉપયોગ કરી વધારે હવા હોય તો એને રિમૂવ કરીએ છીએ. ટી જોઈન્ટની 2 શીટ વચ્ચે 90 ડિગ્રી કોણની તપાસ માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? બરાબર. ટી જોઈન્ટની ટ્રાય સ્ક્વેર, સ્ટીલ રૂલ, વેલ્ડ ગેજ કે પ્રોટેક્ટર? તો મિત્રો એમાં આવશે પ્રોટેક્ટર. ઉતાવળે આપણે ટ્રાય સ્ક્વેર લખી નાખીએ, પણ અહીંયા શું છે? 2 શીટ વચ્ચે 90 ડિગ્રી તપાસ હોય તો જનરલી પ્રોટેક્ટરનો ઉપયોગ થતો હોય છે. એસિટિલિન સિલિન્ડરમાં એસિટિલિન ગેસ કયા કિગ્રા પ્રતિ સેમી સ્ક્વેર એટલે કયા દબાણ પ્રેશર ભરવામાં આવે છે? બરાબર.
10 મિત્રો આ યાદ રાખજો, જો આ પ્રેશરનો યુનિટ કહી તો કિલોગ્રામ પ્રતિ સેમી સ્ક્વેર અથવા પાસ્કલ, બરાબર. આ જો પ્રેશરનો એસઆઈ યુનિટ આવી, તો ક્યાં પ્રમાણે ભરવામાં આવે છે? 10, બરાબર. 10 કિગ્રા પ્રતિ સેમી સ્ક્વેર, 15, 20 કે 25, તો કેટલા આવશે? 15 કિલોગ્રામ પ્રતિ સેમી સ્ક્વેર એસિટિલિન ગેસ સિલિન્ડરમાં ભરવામાં એસિટિલિન ગેસ ભરવામાં આવે છે. એના પછી ઓક્સિજન સિલિન્ડર, બરાબર. ત્યાં પછી આપણે ઓક્સિજન સિલિન્ડર સાથેના કનેક્શનમાં કેવા પ્રકારના આટા હોય છે? મિત્રો આપણે હમણાં જોયું લેફ્ટ હેન્ડ, અપ હેન્ડ, ડાઉન હેન્ડ કે રાઈટ હેન્ડ. ઓક્સિજનમાં શું હતું? રાઈટ હેન્ડ. જો હમણાં જ આ વસ્તુ લીધી હતી ને આપણે, કે જમણી બાજુ વાલ્વ ડિઝાઇન, એટલે આટા કઈ બાજુ હોય છે? જમણી બાજુ હોય છે, બરાબર, રાઈટ હેન્ડ સાઈડ, બરાબર. ઈંધણ ટાંકીમાં કયા પ્રકારનું કોટિંગ થયેલું હોય છે? ઈંધણની ટાંકી, જે ફ્યુઅલ ટેન્ક, બરાબર, જેવી રીતે પાણીની ટાંકી એમાં કોટિંગ હોય, તો ઈંધણની ટાંકીમાં પાવડર કોટિંગ હોય, રબર કોટિંગ હોય, એન્ટી કોરોઝન કોટિંગ હોય કે પ્લાસ્ટિક કોટિંગ? તો શું આવશે મિત્રો? એન્ટી કોરોઝન ટાઈપ કોટિંગ ઈંધણની ટાંકીમાં હોય છે. એના પછી પિસ્ટન રિંગના પ્રકાર જણાવો. 1, 2, 3, 4. પિસ્ટન રિંગ કઈ ટાઈપની હોય છે? મિત્રો પિસ્ટન વિશે બધું સમજાવ્યું, એમાં રિંગ આવેલી હતી. પિસ્ટન રિંગના મુખ્ય કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. એના પછી ટ્રીપ મીટર, બરાબર. ટ્રીપ મીટર આપણે ટ્રીપ પર જવું હોય ત્યાં. ટાયરની લાઈફ માપવા માટે વપરાય, વીજળી માપવા માટે, મુસાફરીનું અંતર માપવા વપરાય કે પેડલ દબાણ? તો શું હશે? ટ્રીપ મીટર શું હશે? મુસાફરીનું અંતર માપવા માટે ટ્રીપ મીટરનો ઉપયોગ થાય છે. શું? મુસાફરીનું અંતર. અગેન પાછી મોક ટેસ્ટ આવી ગઈ, અને ખરેખર મારે નથી વાર ઘડી કેવું, પણ કેવું છે એનું કારણ છે કે છોકરાઓ સિલેક્ટ થાય. આપણી યુટ્યુબ ફેમિલીમાં બધા સિલેક્ટ થવા જોઈએ એમ, સ્પોર્ટ્સવાળા નહીં, યુટ્યુબ ફેમિલીવાળા પણ, બરાબર. એટલે તમારા માટે આ એક સસ્તામાં સસ્તો, એમ કહેવાય કે આટલામાં મિત્રો એપ્લિકેશનનો ચાર્જ પણ ન થાય, એ તમારા માટે બનાવેલું છે. એટલે મોક ટેસ્ટ જોઈ લેજો, અને જેને રિવિઝન કરવું હોય ને 7000 પ્રશ્નો કરી લેજો, બરાબર. 100% સિલેક્શન તો થશે જ, કદાચ રેન્ક આવશે, મનપસંદ જગ્યા પણ મળશે, બરાબર. એના પછી ગેસ કટિંગના ટોર્ચના કેન્દ્રમાં આવેલા હોલમાંથી શુદ્ધ કયો ગેસ ઊંચા દબાણથી લાલચોળ કરેલી ધાતુ પર ફેંકવામાં આવે છે? બરાબર. શુદ્ધ ગેસ જે ઊંચા દબાણે ફેંકવામાં આવે છે એ કયો હોય છે? તો ઓક્સિજન ગેસ. O2 ગેસ કટિંગમાં કયો હોય? ઓક્સિજન ગેસ, જેનાથી આગ લાગી જાય, બરાબર. ટૂંકમાં આગ લાગવા માટે બહુ અગત્યનો રોલ ભજવે છે ઓક્સિજન ગેસ. વાહનના ચેસિસ નંબર ક્યાં લખેલા હોય છે? બરાબર. ચેસિસ નંબર છે મિત્રો, ચેસિસ નંબરથી વાહનની ઓળખ થતી હોય. આ વાહન ઈ જ છે. તમારા બિલમાં ક્યાં નંબર આપેલા હોય? ચેસિસ નંબર આપેલા હોય. બોનેટ ઉપર, વ્હીલ ઉપર, ફ્રેમના નિશ્ચિત સ્થાન ઉપર કે મિરર ઉપર? તો શું આવશે? ફ્રેમના નિશ્ચિત સ્થાન ઉપર. એના પછી મિત્રો બે આવશે, એક સીએનજી આવશે ને એલપીજી આવશે. એનું પૂરું નામ, તો સીએનજીનું શું પૂરું નામ છે? કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. એલપીજીનું લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. તો સીએનજી, બરાબર. કારણ કે હમણાં આપણે બધા લોકો વ્હીકલમાં સીએનજી ફિટ કરાવે છે, કારણ કે એવરેજ માટે થોડું કોસ્ટલી પડી, બરાબર. ટૂંકમાં એવરેજ વધી જાય, બરાબર, એટલે આપણું ઇકોનોમિકલી આપણે થોડું સ્ટેબલ રહે. ક્રેન્કશાફ્ટ કઈ પ્રકારની ગતિ આપે છે? મિત્રો ક્રેન્કશાફ્ટ ને કેમશાફ્ટ ભૂલ ન થાય, બેના 30 પ્રશ્નો મોક ટેસ્ટમાં તમને અલગથી આપ્યા છે, ખાસ તૈયાર કરજો. તો ક્રેન્કશાફ્ટ કઈ પ્રકારની ગતિ આપે? રેખીય, પરિભ્રમણ, દબાણગત કે સ્થિર? તો કઈ ગતિ આપશે? તો કે પરિભ્રમણ ટાઈપ ગતિ ક્રેન્કશાફ્ટ આપવાનો છે, બરાબર, આપે છે. ડ્રમ બ્રેકમાં બ્રેક શૂ કઈ જગ્યા હોય છે? ક્યાં જાય છે? બરાબર. અંદર તરફ જાય બ્રેક શૂ, બહાર તરફ, ઉપર તરફ કે સ્થિર રહે છે? તો જે બ્રેક શૂ છે એ બહાર તરફ જાય છે, બરાબર. પછી જેવી રીતે એસિટિલિન ગેસ હતું મિત્રો, એવી રીતે શું આવ્યું હવે? ઓક્સિજન ગેસ. એસિટિલિન ગેસને કયા દબાણે ભરવામાં આવે છે? યાદ હોવું જોઈએ, 15 કિગ્રા પ્રતિ સેમી સ્ક્વેર, બરાબર. એવી રીતે ઓક્સિજન ગેસમાં 100 થી 110 કિલોગ્રામ પ્રતિ સેમી સ્ક્વેર, 120 થી 150 કિલોગ્રામ સેમી સ્ક્વેર, 200 થી 225 કિલોગ્રામ પ્રતિ સેમી સ્ક્વેર, 250 થી 300 કિલોગ્રામ. તો શું આવશે મિત્રો? ઓક્સિજન ગેસ 120 થી 150 કિલોગ્રામ પ્રતિ સેમી સ્ક્વેર. આ પ્રેશરે ઓક્સિજન ગેસને ઓક્સિજનના સિલિન્ડરમાં ભરવામાં આવે છે. મિત્રો કલર યાદ હોવો જોઈએ, બ્લેક કલર, અને જમણી બાજુ આટાની ડિઝાઇન, બરાબર, રાઈટ હેન્ડ સાઈડ.
આની જગ્યાએ પાસ્કલ પણ લખેલું હોય તો ચાલી જાય, બરાબર. પાસ્કલ બરાબર કિલોગ્રામ સેમી સ્ક્વેર, કિલોગ્રામ પ્રતિ સેમી સ્ક્વેર જ થાય, બરાબર. હાલો એના પછી શું આવશે મિત્રો? હાલો આપણે આ ક્વેશ્ચન સ્કીપ થઈ ગયો. ઓક્સિજન પૂરું. પછી ને લોહ ધાતુ પર વેલ્ડિંગ કરવા માટે કયા પ્રકારની ફ્લેમ? મિત્રો 4 પ્રકારની આપણે ફ્લેમ જોઈ હતી, ન્યુટ્રલ, ઓક્સિડાઇઝિંગ, કાર્બોડાઇઝિંગ. તો લોહ ધાતુ એટલે ફેરસ મટીરિયલ પર કઈ ફ્લેમનો ઉપયોગ થાય છે? તો કાર્બોરાઇઝિંગ ફ્લેમ જે છે એનો ઉપયોગ ફેરસ ધાતુ પર થતો હોય છે. માસ્ટર સિલિન્ડર શું કરે છે? મિત્રો યાદ હોવું જોઈએ, આપણે આ હમણાં વિરોધ પ્રશ્નનો લીધો હતો કે જેમાં ઊંધું હતું, બરાબર. તો માસ્ટર સિલિન્ડર બ્રેક સિસ્ટમ, તો જ્યારે બ્રેક સિસ્ટમ ઓપરેટ થાય ત્યારે સૌથી પહેલા કયું સિલિન્ડર ઓપરેટ થાય? તો કે માસ્ટર સિલિન્ડર. તો માસ્ટર સિલિન્ડર શું કરે? બ્રેક સિસ્ટમમાં દબાણ બનાવવાનું કાર્ય કરે છે. ઓક્સી એસિટિલિન ફ્લેમનું ઉષ્ણ તાપમાન કેટલા ડિગ્રી સેલ્સિયસ હોય છે? ઓક્સી એસિટિલિન, બરાબર. ઓક્સિજન અને એસિટિલિન મિક્સની જે ફ્લેમ છે એનું ઉષ્ણ તાપમાન કેટલું? 1500 થી 1700, 2000 થી 2200 ડિગ્રી સેલ્સિયસ, 3100 થી 3300 ડિગ્રી સેલ્સિયસ, 2500 થી 2700 ડિગ્રી સેલ્સિયસ. તો ઓક્સી એસિટિલિનનું જે ઉષ્ણ તાપમાન છે એ મિત્રો 3100 થી 3300 ડિગ્રી સેલ્સિયસ હોય છે, બરાબર. મિત્રો પછી એક વસ્તુ એ આવશે કે આ લેમ્પ હોય છે એમાં ટંગસ્ટન કયો તાર હોય? તો ટંગસ્ટન. તો ટંગસ્ટનનું જે ટેમ્પરેચર છે એ 3000 ડિગ્રી સેલ્સિયસ હોય છે, બરાબર. એ યાદ રાખજો. આમાં આવ્યું એટલે મેં તમને કીધું. એટલે મિત્રો આપણે નજીકના 20-30 પ્રશ્નો કરીએ, એમાં આપણે નજીકના બધા પ્રશ્નો કવર કરતા હોય, બરાબર. એટલે આપણે 50 જેવા પ્રશ્નો થઈ જાય. પછી બેટરીમાં જે સ્પેસિફિક ગ્રેવિટી છે એનો પ્રશ્ન છે. સ્પેસિફિક ગ્રેવિટી ઘટે તો શું થાય? પહેલા તો સ્પેસિફિક ગ્રેવિટી માપવા માટે શું સાધન હોય? હાઇડ્રોમીટર, ડિસ્ટિલ વોટર. તો ગ્રેવિટી ઘટે તો શું થાય? બેટરી સારી છે, બેટરી ઓછું ચાર્જ કરે છે, બેટરી ઓવર ચાર્જ છે, એસિડ વધારે છે તો શું થાય? બેટરી ઓછી ચાર્જ થાય છે. ઓવર ચાર્જ નહીં પણ, બરાબર, બેટરી ઓવર ચાર્જ ગણાય. મિત્રો આમાં થોડી ભૂલ છે, બેટરી ઓછી ચાર્જ થાય છે, બરાબર, ઓછું ચાર્જ કરે છે, આ આવશે, બરાબર. આ ભૂલ થઈ ગઈ છે, રાઈટ મૂકવાનું. એના પછી ગિયર રેશિયો, બરાબર. એન્જિનમાં જે ગિયર રેશિયો છે તે શું દર્શાવે? આરપીએમ નો ગુણોત્તર દર્શાવે. મિત્રો આ થોડી હિરળ આવી છે એટલે આ થોડું આવું બને છે, થઈ જશે. આરપીએમ નો ગુણોત્તર, વોલ્ટેજ અને કરંટનો ગુણોત્તર, ટોર્ક અને વેગનો ગુણોત્તર, પાવર અને ફ્યુલનો ગુણોત્તર. તો ગિયર રેશિયો શું દર્શાવે મિત્રો? આરપીએમ નો ગુણોત્તર, બરાબર. આરપીએમ એટલે રોટેશન પર મિનિટ. સ્પીડનો ગુણોત્તર શું દર્શાવે? ગિયર રેશિયો દર્શાવે છે. નેક્સ્ટ, વાહનના ચેસિસ નંબરનો ઉપયોગ શું થાય છે? ચેસિસ નંબર ક્યાં લખેલા હોય? તો વાહનની ફ્રેમમાં એક નિશ્ચિત સ્થાને ચેસિસ નંબર લખેલા હોય. તો કે ભાઈ એનો ઉપયોગ શું? વાહનના કલર માટે, વાહન એન્જિનને ખોલવા માટે, એન્જિનની ઓળખ માટે, કે ટાયરની લાઈફમાં? તો એન્જિનની ઓળખ માટે ચેસિસ નંબરનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી વર્તમાન સમયમાં સૌથી વધુ વપરાતી ઇગ્નિશન સિસ્ટમ કઈ? એન્જિનમાં જે ઇગ્નિશન સિસ્ટમ છે એ કઈ સૌથી વધારે વપરાય છે? મેગ્નેટો સિસ્ટમ, બેટરી ટાઈપ, ઇલેક્ટ્રોનિક કે કોઇલ ટાઈપ? તો કઈ સિસ્ટમ છે? મિત્રો હમણાં ઇલેક્ટ્રોનિક ટાઈપ જે છે સિસ્ટમ, ઇગ્નિશન સિસ્ટમ મોસ્ટલી બધી જગ્યાએ વપરાય છે, બરાબર. ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં શું છે? એક નાનું મગજ, ઇલેક્ટ્રિક જે સર્કિટ છે એક નાનું મગજ છે જે એન્જિનની બધી કન્ડિશન જોઈ અને એને ચાલુ કરે છે. તમે કદાચ નાની ઈ બાઇક લીધી હોય તો એનું જે શું હોય છે કે એની જે મેન સર્કિટ છે એ એનું મગજ છે, બરાબર. એની જ કિંમત છે. એ ડિસાઇડ કરે કે કેટલી સ્પીડે ચાલુ કરવા, કેટલી સ્પીડે બ્રેક ચાલુ થઈ હોય તો એક્સિલેટર બંધ થઈ જવું જોઈએ. તો આ બધી સર્કિટ શું છે? ઇલેક્ટ્રોનિક સર્કિટ છે, બરાબર. પછી ન્યુટ્રલ ગિયર, આ તો બધાના કદાચ જેને બધા ગાડી હલાવી એટલે આ તો બધાને આવડતું હોય છે કે ન્યુટ્રલ ગિયર કઈ સ્થિતિ છે, બરાબર. પહેલો ગિયર, ફિફ્થ ગિયર, રિવર્સ ગિયર, કે કોઈ ગિયર લગાવેલો નથી. ઉતાવળે બધા એમાં રિવર્સ લખે, બરાબર. બટ ન્યુટ્રલ ગિયર એટલે જ્યારે કોઈ ગિયર લગાવેલો નથી, ગાડી ચાલુ કરી અને એન હોય, બરાબર, એન ઉપર ગ્લો થતો એટલે ન્યુટ્રલમાં છે, એટલે કોઈ ગિયર લગાવેલો નથી. પછી ગિયર બોક્સમાં સૌથી ઓછી ઝડપ કયા ગિયરમાં હોય છે? બરાબર. પહેલા ગિયરમાં, સેકન્ડ ગિયરમાં, થર્ડમાં કે ફિફ્થમાં? તો બધાને ખબર છે ચાલુ કરવા માટે ફર્સ્ટ ગિયર હોય ને એમાં સૌથી ઓછી ઝડપ પણ કેમાં હોય? ફર્સ્ટ ગિયરમાં હોય. પણ સૌથી વધારે તાકાત પણ કેમાં હોય? ફર્સ્ટ ગિયરમાં હોય. તો વધારે કેમાં હોય? ફર્સ્ટ ગિયરમાં હોય છે. મિત્રો
આપણી એસઆઈ સિસ્ટમ પત્તી, બરાબર, માપન સિસ્ટમ પતલી, WCS નું બહુ અગત્યનું ચેપ્ટર, બરાબર, મહત્વનું, અને આમાંથી એક પ્રશ્ન હોવાનો જ છે, એ ફિક્સ જ છે. આપણી બધી સિસ્ટમ આ હું છેલ્લી વાર તમને એકવાર સમજાવી દઉં, કારણ કે આ પૂછાશે, બરાબર. તો કે ભાઈ એફપીએસ એટલે ફૂટ પાઉન્ડ સેકન્ડ, સીજી એટલે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ, એમકેસ એટલે મીટર કિલોગ્રામ સેકન્ડ, એસઆઈ સિસ્ટમ, બરાબર. પછી લંબાઈ તો કે લેન્થ, બરાબર, એમાં શું આવશે, બ્રિટિશમાં ફૂટ છે, એફટી, સીજીએસમાં સેન્ટીમીટર, એમકેસમાં મીટર, એસઆઈમાં મીટર. પછી આવશે કે દળ, દળ એટલે કે પાઉન્ડ, બરાબર, બ્રિટિશમાં હોય છે પાઉન્ડ છે, સીજીએસમાં ગ્રામ, આમાં એમકેસમાં કિલોગ્રામ, અને એસઆઈમાં કિલોગ્રામ. એસઆઈ એટલે ઇન્ટરનેશનલ, જે હમણાં આપણે ફોલો કરીએ છીએ તે. સમયનો એકમ બધાયમાં સરખો, સમય માટે શું છે, સેકન્ડ, એસ, બરાબર. વિદ્યુત પ્રવાહ પણ બધાયમાં સરખું, એમ્પિયર એ, બરાબર, કેપિટલ એ. મિત્રો આની સંજ્ઞા પણ યાદ રાખવાની છે આપણે. પછી તાપમાન, તાપમાન એટલે ફેરાનહીટ, સૌથી પહેલા હું હતું બ્રિટિશમાં ફેરાનહીટ હતું, પછી સેન્ટીગ્રેડ આવ્યું ને સેન્ટીગ્રેડ, ને હવે આપણે કયું ફોલો કરીએ છીએ, તો કે ભાઈ કેલ્વિન. કયું ફોલો કરીએ છીએ, તો કે ભાઈ કેલ્વિન. મિત્રો આ થોડી રડશે. પછી જ્યોતિ તીવ્રતા એટલે કેન્ડેલા, બરાબર, સીડી, બધાયમાં સીડી. દ્રવ્યનો જથ્થો, અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ, એમાં એફપીએસમાં પાઉન્ડ મોલ, બરાબર, સીજીએસમાં મોલ, એમકેએસમાં મોલ, અને કહીએ આપણે કેમાં આવે, એસઆઈમાં. એસઆઈમાં શું આવશે કે મોલ આવશે. એટલે મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે 3 એવા છે કે જે બધાયમાં સરખા જ હતા, જેના યુનિટ જ્યોતિ તીવ્રતા એટલે કેન્ડેલા, પછી વિદ્યુત પ્રવાહ અને સમય. વિદ્યુત પ્રવાહનો એકમ પણ પહેલાથી એમ્પિયર જ છે, સમયનો પહેલાથી સેકન્ડ જ છે, બરાબર, અને જ્યોતિ તીવ્રતાનો એકમ કેન્ડેલા જ છે. મિત્રો મોક ટેસ્ટ લાસ્ટ ટાઈમ તમને કહી દઉં છું, હજી 3-4 દિવસ બાકી છે. આ મોક ટેસ્ટ કરી નાખો, બીજું કંઈ ન કરતા, ખોટું મગજ ઉપર પ્રેશર ન ક્રિએટ થાય, શાંતિથી મોક ટેસ્ટ આપો, 20-20 પ્રશ્નો કરી નાખો. 800+ મેં ટેકનિકલ પ્રશ્નો વિથ થિયરી આપેલી છે, વિથ સોલ્યુશન, બરાબર, એ કરી નાખો. ટોપિક પ્રમાણે મેં ચેપ્ટર મૂકેલા છે, એ 400+ પ્રશ્નો છે, એ કરી નાખો. અને એના પછી WCS અને EDનું મટીરિયલ જે તમને આપેલું છે, WCS ને EDનું જે મટીરિયલ આપેલું છે, એ તમે તૈયાર કરી નાખો. આમાં આપણે, બરાબર, એટલે 400 પ્રશ્ન આ થઈ જાય. પછી WCS આપેલું છે, ED આપેલું છે, અને કમ્પ્યુટર 10 માર્ક શીખ્યો, આટલું હશે, કારણ એટલે 40% તો આવી જ જશે, પણ કદાચ એવું બને કે 70-80 માર્કનું પેપર આટલી મોક ટેસ્ટમાંથી જ આવી જાય. ને ખરેખર મિત્રો તૈયાર કરજો જ, બરાબર. તો હવે આજે આટલું રાખીએ, હવે મળીએ એક નવા વિડીયોમાં નવા લેક્ચર સાથે. ઓકે મિત્રો, જય હિન્દ.